श्रीमद्राम दत्तात्रेयाय नमः। શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. ધર્મને ધારણ કરેલી પ્રાચીન પવિત્ર ભારત ભૂમિમાં ઈસવીસન 1320માં આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં પીઠાપુરમમાં ગણેશ ચતુર્થીના શુભ દિવસે ચિત્રા નક્ષત્રમાં કલિયુગના અધિષ્ઠાતા અને પ્રથમ દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય થયું. શ્રીપાદ પ્રભુની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી શંકર ભટ્ટ નામના પવિત્ર કન્નડ બ્રાહ્મણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત નામના દિવ્ય ગ્રંથની રચના કરી. આ અલૌકિક જીવનકથાનો પ્રત્યેક શબ્દ સત્ય અને શક્તિશાળી છે. કુલ 53 અધ્યાયના આ વિશાળ ગ્રંથની રચના ગદ્યમાં કરવામાં આવી છે. વડોદરાના રંગભક્ત કવિ શ્રી વિષ્ણુભાઈ પાઠકે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની દિવ્ય ઉર્જા અને પ્રેરણાથી આ ગદ્ય ચરિત્રને સરળ ગુજરાતી છંદમાં પદ્ય રૂપે આલેખ્યું છે, જેને શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ તેમ નામકરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં મધુરા દોહરા રૂપે કુલ 1158 દોહરામાં શ્રીપાદ પ્રભુનું ચરિત્ર આલેખ્યું છે. આ ઉત્કૃષ્ટ પદ્યાત્મક રચના સંગીતમય રીતે કે ફક્ત ગાઈને પણ 3 કલાક જેટલા સમયગાળામાં પૂર્ણ કરી શકાય છે. આજે 207થી 330 સુધીના દોહરાઓનું શ્રવણ કરીશું. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ દોરા 207થી 330. પર્વે સાધદિદા નદી આવે ભિક્ષુક દ્વાર, માગે ભિક્ષા પ્રેમથી દેજો વિના વિચાર. આ જન્મે તમ ગૃહે માગે ભિક્ષા દત્ત, માનીને વિશ્વાસ પ્રસન્ન કરજો ઝટ. હતો બ્રહ્મરાગ શક્તિ હા પૂર્વે ઓળખનાર, દત્ત ગમે તે રૂપમાં તમને બતાવનાર. અતે ભિક્ષુ કોઈ પણ દત્ત સ્વરૂપ જમાન, યાજક આવે આંગણે માની કરો સત્કાર. શ્રાદ્ધ પરવા એકદા અમાવસ્યાને દિન, પિતુસાર નિમિત્તની તૈયારીમાં લીન. હતા બાપણના તથા સુમતિ ઉરુષા, વાચક ઉભો દાર પર માગે ભિક્ષા ખાસ. સલા પિતા તની હતી દેવું યાચક અન્ન, શ્રાદ્ધ દિને આવે યદી ભિક્ષુ થઈ પ્રસન્ન. સ્વાગત યાચકનું કરી બેસાડ્યા ગૃહમાય, પૂજન કરી ભિક્ષા દીધી ભિક્ષુક મનહર ખાય. બ્રાહ્મણ ભોજન પૂર્વા સ્વીકાર્યું જે અન્ન, અવિલંબ સ્મૃતિ પરે અવધૂત ચિત્ત પ્રસન્ન. તૃપ્ત થઈ ભિક્ષા નથી વધે ભિક્ષુ હે માત, માગ મનોવાંછિત હૃદય થશે સત્ય ત્રિવાર. સુમતિ મનમાં કળી જતા ભિક્ષુ વૃષિ દત્ત, ભૂલ ન કરતી ફરી ફરી માગું હું શાશ્વત. આપદ મારા દત્તને આપ સ્વયં અવધૂત, શ્રીપાદ વલ્લભ રૂપ તું જ અવતરશે છે તું. શ્રીપાદ વલ્લભ રૂપના ઈચ્છું દર્શનાજ, સફળ કરો મન કામના અવધૂત યોગીરાજ. બદલા રૂપને વેશ તે ન ભૂલો કો વાર, ઈષ્ટે દેવ તો મારો કયું મને તે માર. નિમિષ માત્રે ભિક્ષુએ થયા ગુપ્ત વળી આય, અટ્ટહાસ્ય કરી 9 વર્ષ કમલકાય. હું છું શ્રીપાદ વલ્લભ હતો યાચક તુજ દ્વાર, તૃપ્ત કરો ભિક્ષા મિશે પ્રસન્ન ઉર નિર્ધાર. સફળ થશે મન કામના માગી મુખ સંચોર, શ્રીપાદ હું સન્મુખ ખડો ટળશે સમૂળ શોક. સકમ સંકલ્પ ત્યદી હોય કર્મ જે જાન, ફળ તદ્દ તેને મળે પુણ્ય પાપ મહિમાન. કેવળ ભક્તિ ભાવથી કર્મ થાય નિષ્કામ, ફળ વિશેષ તેને મળે જે અલૌકિક કામ. કહે સુમતિ વંદન કરી એક જ મનમાં ખાસ, પુત્ર થાવ મારા તમે દિલની એક જાસ. વરદ ઉચ્ચો કરી બધે તથાસ્તુ દત્ત, 16 વર્ષ તું સાથ છું થઈશ ગર્ભવતી તું. અભિલાષા મુજ લગ્નની નવસેવો મનમાય, મૂત કર્તવ્ય વિશેષ છે સંન્યાસી રૂપ ત્યાય.
સુમતિ સમજી ન શકે શ્રીપાદ વરને વચન, અપર કહે સ્વીકારવા અવધૂત કેરું મન. સાધા પર અમાસદીન ભોગતા મળી જાજુ જ, અપરાજ ઘરે જમે અવધૂત અતિથિરૂપ. નિયત સમય પૂર્વે કરે અતિથ્યનો સ્વીકાર, બાપણના વિધિવત કરે સાધ પુનઃ નિર્ધાર. કૃપા કલાગ્નિ શમનની આવ્યા અતિથિ ત્રણ, સાધ પુનઃ સાક્ષોત્રવત થયું સર્વ સંપન્ન. વહેતી થયા વાત જ્યાં પીઠા પૂર્ણિમાય, પ્રકાટ પંડિત ગંતની વૈસાઓર સમાય. ઘટના વિદ્યુત ઘટી તથા બાપણના સચોટ, સ્પષ્ટ વધી નિર્ણય તિહા રાખો ન મનખોટ. મંગલ પર્વ સમીપ છે અવતરશે શ્રીપાદ, દત્ત ગણેશ તિરુપતિ સર્વદેવનો સાર. સંછે તેત્રીસ વૈસને ચતુર્થી સુદભાદ્ર, સુચિત્રા નક્ષત્રને સિગ્ન શ્રીપાદ. સુવર્ણ દિન પીઠાપુરે અપરાજ નિવાસ, જ્યોતિ પ્રચંડ ઉદ્ભવે સુમતિ ઉદર તહેવાર. જ્યોતિ પૂંજ આજીને માતા મૂર્છિત થાય, વાઘેર મંગલ વાદ્યતા વેદ ઘોષ સંભળાય. થઈ આકાશવાણી ત્યાં દત્તનો આદેશ, રિક્ત કરો સૌ સ્થાન થશે કાંઈ વિશેષ. અષ્ટાદશ પુરાણ ને 4 વેદા સ્થાન, પ્રગટ થયા જ્યોતિ રૂપે અકલ્પનીય માન. દોહરા 241 થી 270. નિમિત્ત સુમતિને કરી દય માતૃપદેશાન, દેવગણસ્થિતે થયા પ્રગટ શ્રી શ્રીપાદ. દિવ્ય પ્રભા ખેલી ઉઠી સ્વાગત શ્રીપાદ કાજ, પીઠા પૃથ્વીથી પરે તેજોમય શ્રી સ્થાન. અચજેક થયું ત્યાં નવદન લીગરામ, 3 ફનાયું નાગ ત્યાં છત્તદેય વિરામ. સાકર વેચી નગરમાં પ્રેમે અપરાજ, જાત કર્મ વિધિવત કરે વધે જ્યોતિષી સાર. મેઘાવિયા બાળને તપસી ગુરુ મહાન, શિક્ષાદાતા દેવ સમ લોકતર વિખ્યાત. વજાંકુશે પદ્મ સ કરી વિધિ તહેવાર, દ્વાદા દિવસે બાળનું રાખ્યું નામ શ્રીપાદ. માતા સુમતિ બાળ સ બાપણના ગૃહ જાય, ખોડામાં શ્રીપાદને રમણતા હરખાય. શિવચૂર્ણો એ બાળના ચરણ કમળની માય, જોવા જોતા તેજથી આંખો અંજાઈ જાય. નાના ચૂમે બાળના ચરણ કમળ સપ્રીત, દંતનસા બાળ છે મને એ નિશિત. વળી એકદા છોતરા ડાંગરના સચવાય, પાદ ચિહ્ન એના પરે સુસ્પષ્ટ ગોચર થાય. કૌતુક સંપદ્મ ચિહ્ન નિરખી પૂછે ત્યાંય, નિજ કન્યાને બાપણના કો આવ્યું તું આય. સુમતિ વધે નિજ તાતને એકમેવ શ્રીપાદ, એવીન બાળક અન્યના અત્રે આ વિવાદ. 16 વર્ષના બાળ સમ પગલાં મોટા જાય, દેખી શ્રદ્ધા ડટ થતી પુત્ર પિતાની આય. સમયો 10 માસનો સાથે લઈ શ્રીપાદ, બાપણના લાગ્યા જવા પંડિત પરિકર સાર. પંડિતગણ ચર્ચા કરે શાસ્ત્ર વિધિ જે સાર, સુને ચિત્તે એકાગ્રથી શિશુઓના શ્રીપાદ. ડગબર થતા સ્વયં બહાર નીકળી જાય, નરસવધાની ઘર જઈ અકળ લીલા ત્યાં થાય. નરસવધાની સ્થાનના પ્રકાટ પંડિત ખાસ, ધર્મકર્મ શાસ્ત્રાર્થમાં કરે વાદ વિવાદ. બ્રહ્મત્વ પાંડિત્યને શાસ્ત્ર જ્ઞાન અભિમાન, શુદ્રોપાસક પ્રકૃતિ વિશેષ નામસ્માન. બગલમુખી ઉપાસના વિશે પ્રીતિ ઉપર, કુતર્ક રદ વિદ્યાતના પ્રયોગ કાજે સુર. ભાજી રાજગ્રાતની લંતા નિષ્ગ્રપાક, દેતાનો ગ્રામસ્થને સમખાવા પણ ખાસ. ગોમૃત્યુ સ્વાર્થ સાધવા નિત્યનો કરાવવા કઈ કામ, દેતા ભાજી ગર્વથી એવી દાન હરામ. બાળસી પાદે હટ કરી જમવા ભાજી આજ, નરસવધાની નહીં ઘરે મળે એ જ સ્વાદ. નાના કહે શ્રીપાદને ભાજી લેવા કાજ, પ્રણામ કર્યા ચાર્યને રાજઘરાની વાત. કરજે પ્રેમે એ તને ભાજી છે પ્રિય જે, પ્રેમે તું આ રોગ જે નવકર કઈ સંદેહ. અન્ય દિને જ્યાં બેસતા નરસવધાની ત્યાંય, ઓસરીમાં પંપાળતા દીર્ઘ શિખા સદાય. શ્રીપાદ સમય જય કહે વંદન કરો સ્વીકાર, ધરતી શ્રીપાદની પડે ત્રિશિખા હેવાર. ફળપાકેલું ડાળથી પડે ભૂમિ પર જેમ, સમૂળ કપાઈને શિખા પડી ભોંય પર તેમ. પડે દ્રષ્ટિ શ્રીપાદની વક શિખા પર જાય, મૂળ સ્થળ સીમાના આકૃતિ પ્રગટ્યા થાય.
ધ્રુજવા લાગ્યા વિપ્રએ સુદ ન પડતી ક્યાંય, કપાઈ ગઈ સે શિખા આકૃતિ કેવી આય. વધે માનવ આકૃતિ ત્યાં હું તુજ પુણ્ય શરીર, ત્યાગ કરું છું તંતનો દુષ્ટ ભાગ્ય લગીર. દોહરા 271-300. દત્તોપાસક તો છતાં સભા દુષ્ટતીવ, નોળખાયા શ્રીપાદને થઈ દરિદ્રી શીઘ્ર. કરી ગયા એ વિપ્ર ત્યાં તત્કાર શ્રીપાદ, પતન થશે નિશ્ચિત હવે માં સંક્ષેપમાં સાર. વધ્યો બકરવાની ગણી કર્યા કુતર્ક હજાર, વૈમનસ્યનું વિસ્તનું ફેલાવ્યું સંસાર. વધી દશા પડતી તની થયો સ્વ શરીર, કાંતિ ચહેરાની સમી થયા શત્રુ અધીર. આદર ઘટ્યો સમાજમાં તાંતિ કરે પ્રયોગ, નિરંકુશ થઈ ગાય અને સિંગડે ભરવે લોક. માતું સાધન દેહ હતું સાધન તૈયાર, ગાય ઘૂસી ઘરમાં કર્યું તાંડવ હાહાકાર. બગડ્યું સન્નું અન્નને થયા સર્વ ઘાયલ, અપાર પીડા ઘાવની થયા સર્વ વિવળ. માતું સાજે દિન હતું તે દિવસે શ્રીપાદ, પકડે હજાવાતી હા માને નવ તહેવાર. અપર રાશિપાદ સ પહોંચ્યા ઘર સન્મુખ, ગાય નીકળી ઘર થકી થઈ શાંત કછુક. કરી પ્રદક્ષિણા તદા શ્રીપાદની 3 વાર, ઢળી પડી શ્રી ચરણમાં ત્રજો પ્રાંત તહેવાર. મૃત્યુની વાત જટ ફેલાઈ પુરમાય, વધે ગ્રાંજન પાપા ગોહત્યા કહેવાય. હસે ઝેરે અન્નમાં ખાધું ગાયે આજ, હતી વાદી દૂધ નવ દેતી તીએ ખાય. સંકટ ચારે કોરથી સ્વાસ્થ્યથી ડોળાય, નરસાવધાની પંત્ય જે શરીર પીડામાય. થતા દેહાંતે મનો દુષ્ટ બુદ્ધિ જણેમ, કરે અપચાચારને તર્ક અનેક. અંશાવતાર દત્તના શ્રીપાદ સ્નેહી તોય, નરસોધાની નવ બચે એવું તે કહી હોય. અપરને શ્રીપાદ બે શાંતન દેવા કાજ, મૃતજ્ઞ જઈને મળે બેસ સજનો પાસ. વિલાપ કરતી માતએ વધે કરી કલ્પાન, સ્વયં શ્રીપાદ હતું દુઃખ મારું દુર્તાન. અશક્ય તુથી નાવ કઈ અખિલ લોકમાં ક્યાંય, પુનર્જીવિત નવ કરી શકે સ્વામીનાથ મમાય. અસરુચિને માતના દેહ શાસન ત્યાંય, અંતિમ યાત્રા નીકળે શ્રીપાદ પંચોળાય. મુખાગ્નિ દેતા ગર્જના ગોરતી હા સંભળાય, અટ્ટહસ્યા શ્રીપાદનું અસ્ત્ર ત્યાં ફેલાય. જ્યેષ્ઠ પુત્ર મુતાતના કરે દાશંકાર, જીત પિતાનો કો કરે કેવો આ વિકાર. અશ્રુબિંદુ બે સળી પડ્યા નયન થકી શ્રીપાદ, પરસે ભૂમધ્યે તદા અંગુશ માત્ર લગાર. પ્રગટ્યું ચૈતન્ય સબમહી થયો પ્રાણ સંચાર, ઉત્યા ચિતા થકી થયા પ્રસન્ન ચિત્ત અપાર. સ્પર્શ માતાથી વિપ્રને લાગ્યું સૂક્ષ્મ જ્ઞાન, કર્મસુત તનુ તિહા ગયું શુલ્લક જ્ઞાન. સ્મશાનથી પાછા વળ્યા ગ્રામજનો જેવા, સ્વસજનોના આદનો ઉદ્દી ત્યાં છલકાય. વૃષભ તથા જેવા જની ગાય હતી ઘરમાય, હતા પિતાને માતાએ વિપતના શું થાય. અંતિમ સમયે ગાયે પાર્થે શ્રીપાદેવ, પરોગ્રહ મુજબ દુગ્ધને ત્યજુ દે તત્ખેવ. અગ્રજન્મમાં ગાયને દત્તા અવતારન્ય, દીધું વચન ગૌને તદા શ્રીપાદે અનન્ય. શ્રીપાદ સ્પર્શ માતાથી અગ્રજન્મનું જ્ઞાન, નરસાવધાનીને થયું થશે દરિદ્રી જાણ. ભાજી રાજગ્રાતની સ્વીકારશે ત્યાં દત્ત, સુવર્ણગઢ દેશે પ્રભુ હશે દારિદ્ર તુર્ત. ઓમ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે.